ના 55માં અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ। આ અધ્યાયમાં ભગવાને દુર્ગપુરમાં યથાવિધિ કરેલી શ્રી ગોપીનાથજી મહારાજની સ્વયં શ્રી કૃષ્ણની પ્રતિષ્ઠાનું નિરૂપણ કરેલું છે। હવે પાછા આપણે ઓરિજિનલ પહોંચી ગયા, ગઢપુરમાં જે મંદિર બનાવવાનું હતું ને ત્યાં પહોંચી ગયા, કારણ કે દાદા ખાચરને એમની જે બહેનો અને એમના જે કોઈ કુટુંબીજનો હતો એમણે કહ્યું ને કે મહારાજ અહીંયા એક મંદિર કરો, તો ભગવાને છેલ્લું મંદિર ગોપીનાથજી મહારાજનું કરાવેલું ને તેની વાત આવશે। સુવ્રત મુનિ કહે છે, એ ભૂપતે અનંતર ભગવાન શ્રી હરિની આજ્ઞાથી કરવા આરંભેલું મંદિર કૃષ્ણ પ્રતિમા પ્રતિષ્ઠાને યોગ્ય તૈયાર થતાં ઉત્તમ રાજાએ સંતુષ્ટ થઈ ભગવાનને પ્રણામ કરીને એમ કહ્યું કે હે ભગવાન, આ મંદિર શિલ્પીઓ પાસે કરાવેલું શ્રી કૃષ્ણ પ્રતિષ્ઠા સમુચિત સુસંપન્ન હાલમાં વર્તે છે, તો આપ શુભ મુહૂર્તમાં કૃષ્ણ પ્રતિષ્ઠાને કરાવો। શું કહ્યું કે ભાઈ એક મંદિર આપણે સરસ રીતે તૈયાર કરાવેલું છે, તો આ મંદિરને વિશે તમે શું છે શિલ્પીઓ પાસે કરાવેલું શ્રી કૃષ્ણ પ્રતિષ્ઠા સમુચિત સુસંપન્ન વર્તે છે, તો શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિષ્ઠાને કરો, એવું ઉત્તમ રાજાએ કહ્યું। ઉત્તમ રાજા એટલે કોણ ભાઈ? બોલ ભાઈ, ઉત્તમ રાજા એટલે કોણ? બોલો ભાઈ, ઉત્તમ રાજા એટલે કોણ? દાદા ખાચર। ચાલો, એ પ્રતાપસિંહ રાજાને આવું ઉત્તમ રૂપનું વચન સાંભળીને પ્રહર્ષ પામેલા શ્રી હરિએ રામચંદ્ર નામના જ્યોતિષીને કૃષ્ણ પ્રતિષ્ઠામાં સમુચિત મુહૂર્ત પૂછ્યું। ભગવાન ગોપીનાથજી મહારાજની મૂર્તિનું સ્થાપન કરવાનું હતું, તો રામચંદ્રજી બહુ મોટા જ્યોતિષ હતા, એમને ભગવાને પૂછાવ્યું કે ભાઈ મુહૂર્ત શોધો। મુહૂર્તની દરેક જગ્યા પર જરૂર પડે, ભગવાનની મૂર્તિ સ્થાપવાની હોય એમાં પણ શુભ મુહૂર્ત જોવાય, સમજો। શુભ મુહૂર્તમાં કરેલું કાર્ય જે છે તમારું એ સફળ થાય છે, સમજો બરાબર। વૃંદાવનને વિશે અમુક જગ્યા પર અમુક આશ્રમોની સ્થાપના ને એવું કરે ને, તે લોકો એવા મુહૂર્તમાં કરે કે એમાં પૈસાની કોઈ દિવસ ખોટ જ નહીં પડે, પૈસા આવ્યા જ કરે, સમજો, સમજી ગયા? અને તમે અમુક જગ્યા પર જોજો, અમુક મુહૂર્ત એવા ખરાબ સમયમાં થયા હોય એ કોઈ દિવસ પૂરા જ નહીં થાય, કામ જ લટક્યા જ કરે, લટક્યા જ કરે, લટક્યા જ કરે, બરાબર। એટલે શુભ મુહૂર્ત જોઈને કામ કરવા। એ રીતે ભગવાને પૂછેલો તે જ્યોતિષી બોલ્યો કે ભગવાન, આજ આસો માસમાં શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ભગવત પ્રતિષ્ઠામાં સમુચિત શુભ મુહૂર્ત વર્તે છે। આસો મહિનાની કઈ છે? શુક્લ પક્ષની દ્વાદશી ગઈ, આસો મહિનાની શુક્લ પક્ષની દ્વાદશી તો ચાલી ગઈ। શું કહ્યું? કૃષ્ણ પ્રતિષ્ઠામાં સમુચિત મુહૂર્ત એ જ છે, એટલે તમે તે શુભ મુહૂર્તમાં આપ કૃષ્ણ પ્રતિષ્ઠાને યથાવિધિ કરાવો। જ્યોતિર્વિદનું આવું વચન સાંભળીને ભગવાને ઉત્તમ ભૂપને કહ્યું કે હે રાજન, આ દિવસ થકી 5મો દિવસ પ્રતિષ્ઠા યોગ્ય સુનિશ્ચિત થયો છે, તો પ્રતિષ્ઠામાં ઉપયોગી સમગ્ર સામગ્રી વિના વિલંબે તૈયાર કરાવો, બરાબર। એમણે કહ્યું આજથી 5મા દિવસે આ કરવાની છે, શું ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરવાની છે, પ્રાણ પ્રતિષ્ઠા। તો તમે શું કરો? વિધિ માટે જે કંઈ સામાન છે તો બધો સામાન મંગાવી લો। વિધિનો સામાન જોઈએ ને, કોઈ પણ કામ કરે તે સામાન બહુ મોટો હોય, તમને લાગે એવું કોઈ પણ વિધિ કરાવો તો સામાન લાવવું બહુ મગજનું દહીંનું મગજ થઈ જાય એવું કામ છે। ભૂદેવ બધું માંગે એક એક કરીને ફટાફટ ને સવારે ત્યારે સમય નહીં આપે, જોયેલું ને તમે? જોયેલું કે નહીં? કેવા ફટાફટ કામ કરતા થઈ ગયા। આપણા વાળા ઢીલા ઢબ આવતા હતા ને, ભૂદેવે તો ફટાફટ બધું મંડળ બધું બનાવી દીધું, બરાબર। 15 મિનિટની અંદર બધું રેડી એકદમ, ચાલો આ લઈ આવો, પેલું લઈ આવો, બધું ને બધું જોઈએ હમણાં, તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ, સમજી ગયા? એટલે એમને એમ કોઈ કામ થતું નથી ભાઈ, કામ કરવા માટે માણસો જોઈએ, હા, રૂપિયા પૈસા પણ જોઈએ ને માણસ પણ જોઈએ, સમજો બરાબર। આ તમે લોકોએ જનોઈ લીધી તો આજે બીજા 4-5 ફોન આવી ગયા, બીજા 4-1 જણા તૈયાર થઈ ગયા, શકી મુસ્તાક બી આવ્યો અને પછી બીજા બી થાય, હે તો આમ બરાબર। ચાલો, આવી જાય એટલે એમાં એવું જ થાય, ધીરે ધીરે બધા તૈયાર થાય ને, બધા મંદિરમાં ટકલા જ ફરતા થઈ જાય એવું દેખાય। ચાલો, આ પ્રકારે ભગવાને કહેલા તે ઉત્તમ રાજા પ્રહર્ષ પામીને પ્રતિષ્ઠા વિધિમાં વિચક્ષણ વિપ્રોને કઈ કઈ સામગ્રીની અપેક્ષા છે એમ પૂછીને તેમણે જણાવેલી તે સર્વ સામગ્રીઓ કાર્ય માત્રને અવિલંબથી કરનારા પોતાના પરિજનો પાસે મંગાવીને તૈયાર કરવા તત્પર થયા।
ભાઈ મંગાવી બધી સામગ્રી લઈ આવો ભાઈ, એક એક કરીને. ભગવાને પણ મંદિર સમીપે કેળના થાંભલા આદિક વડે સુશોભિત વિશાળ રમણીય મંડપ કરાવીને તેમાં વેદિકા કરાવી. શું કર્યું ભગવાને? વેદિકા કરાવી અને કેળના થાંભલા બધા કરાવ્યા. કેમ ભાઈ? ઉત્સવ કરવાનો જ ને, મૂર્તિ પ્રતિષ્ઠાનો, બરાબર, એના માટે. એટલે ભગવાને આ બધું કરાવ્યું. વિજયાદશમીએ પોતાના દર્શન કરવા ગ્રામાંતર થકી આવેલા ભક્તજનોને ભાવિ શ્રી કૃષ્ણ પ્રતિષ્ઠા ઉત્સવના દર્શન કરવા તે જ દુર્ગપુરમાં રાખ્યા. બરાબર, જે કોઈ વિજયાદશમીએ આવેલા તે બધાને કહ્યું કે ભાઈ હવે અહીંયા આપણે શું કરવાના છે? શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, તમે અહીંયા જ રહો. પરમ દિવસે મહાન પ્રતિષ્ઠા ઉત્સવ થશે, ત્યાં પર્યંત તમે અહીં જ રહો એમ આજ્ઞા કરીને તેમને ત્યાં જ નિવાસ કરાવ્યો. બધા ભગવાનને મળવા આવેલા હોય ને હરિભક્તો, ભગવાને કહ્યું અહીંયા જ રહેવો, હવે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. બરાબર, એવું થઈ જાય ઘણી વખત. અમે લોકો હમણાં ઈડર મંદિર ગયેલા તો સવારે જ તે દિવસે પાટોત્સવ હતો. કોઠારીને મળ્યા, કોઠારી કંઈ પ્રસાદ ગ્રહણ કરીને જજો. બીજે દિવસે ગયા કાં સિદ્ધપુર મંદિર, તો ત્યાં સિદ્ધપુર મંદિરમાં ગયા તો પેલા ભાઈ કહે કે ભાઈ આજે અહીંયા ભાગવતજીની જે કથા થઈ તેનો આજે એમ કહે કે અંતિમ દિવસ છે, તો તમે તમારા જે કોઈ તે ઠાકોરજીને જમાડીને જજો. બોલો, બંને જગ્યા પર એવું થયું. એટલે આપણા ભાગે બધું 58-56 ભોગ જ ખાવાના એવા, જ્યાં ગયા ત્યાં ખીચડી કરીવાળી પેલી વાત જ નહીં કરવાની, સમજો? બરાબર, એટલે હું તમને કહું, માનસીમાં ભગવાનને ખીચડી કરી નહીં ખવડાવો, સમજો? તમે જેવું ખવડાવો ભગવાન પછી તમને એવું જ આપે. અમારી જેમ 56 ભોગ ધરાવો તો તમને પણ જ્યાં જાવતા 56 ભોગ જ મળે. બરાબર, દિલના ઉદાર તો બનો, માનસીમાં તો ખવડાવો કંઈ 56 ભોગ ભગવાનને. હું ખીચડો કરી ખવડાવ્યા કરો, ભગવાન પણ તમારા ખીચડા કરીથી થાકી ગયા જ. હવે બધા મળીને તમે ખીચડો કરો, ભગવાનને ખવડાવ્યા કરો. ભગવાન કે આ લોકો જબરા માણસ છે, અનંત કોટી બ્રહ્માંડને ખીચડો કરો ખવડાવે છે. બરાબર, ચાલો. એટલે ભગવાનને વ્યવસ્થિત થાળ જમાડો, અલગ અલગ પ્રકારના ભક્ષ્ય ભોજ્ય લઈએ ચોસીએ. એટલે શું છે, આપણી ભગવાનમાં વૃત્તિ રહી ને સહેજે સહેજે. બરાબર, પછી તમે દિલ્લા ગરીબ તો ભગવાન પછી એવા જ હોય ને તમારી જોડે. બરાબર, વેદિકા તૈયાર કરાવે ને પછી આ પ્રમાણે શું કરાવ્યું? બધાને આજ્ઞા આપી. પછી શ્રી હરિએ સુગ્ન વૈદિક શંભુરામ શુક્લ કોણ કહેવાય ખબર છે? બ્રાહ્મણોના ગુરુ હોય તો શુક્લ બ્રાહ્મણ કહેવાય. એટલે બ્રાહ્મણોએ જે કોઈ કામ કરાવવું હોય તે એમના બ્રાહ્મણોના ગુરુ જે શુક્લ બ્રાહ્મણને બોલાવે. બરાબર, એમના પાસે કરાવે. ચાલો, આપણે જે કાનમાં ગાયત્રી મંત્ર આપેલો એ શુક્લ બ્રાહ્મણ હતા. બરાબર, ચાલો. શંભુરામ શુક્લ આદિક વિપ્રવરોને બોલાવીને એકાદશીએ પ્રાતઃ પ્રતિષ્ઠા વિધિ યથાવિધિ આદરથી આરમ્યો. દ્વાદશીએ પ્રતિષ્ઠા કરવાની એટલે વિધિનો આરંભ ક્યારે કરી દીધો? એકાદશીએ સવારથી શરૂ કર્યો. હે રાજન, ભગવાને ઉત્તમ પિતાંબર પહેરી રક્ત પિતાંબર ઓઢીને વિવિધ વિપ્રોએ ઉચ્ચારેલા તે વેદ મંત્રો ઓળે તે દેવોને પીઠમાં આવાહીને યથાવિધિ પૂજા કરી. ભગવાન પોતે બેઠા પૂજા કરવા માટે. શું કર્યું? પિતાંબર પહેર્યું. બરાબર, ઉત્તમ પિતાંબર પહેરી રક્ત પિતાંબર ઓઢીને, બરાબર, લાલ કલરનું બીજું પિત્ત વસ્ત્ર હોય ને એવું શું કર્યું? ઓઢ્યું. અને પછી શું કર્યું? જે વેદ મંત્ર બોલતા હતા પેલા ભૂદેવો, બરાબર, તે મંત્રો વડે તે દેવોને પીઠોમાં આવાહીને, બરાબર, જે પેલું પીઠ હોય બનાવેલું એની અંદર આવાહન કરીને બોલાવ્યા. યથાવિધિએ બધાની પૂજા કરી. અનંતર ભગવાને સંવત 1885ના અશ્વિન શુક્લ દ્વાદશી તિથિએ સંગવ કાળે એટલે સંગવ સમયમાં અંતર્ગત દ્વિમુહૂર્તાત્મક અનુરાધા મુહૂર્તમાં તે મંદિરમાં સર્વાંગ સુંદર પ્રૌઢાવયવ રાધિકા સહિત ગોપનાથ નામના પ્રતિમારૂપ ભગવાનની યથાવિધિ પ્રતિષ્ઠા કરી. બોલો શ્રી ગોપીનાથજી મહારાજની જય. બરાબર, એટલે ભગવાને ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી. ભગવાનના સ્વહસ્તે બનેલું આપણું આ છેલ્લું મંદિર. પછી અમુક જગ્યા પર ભગવાને મૂર્તિ હાથ ફેરવીને આપેલી કે જે પણ ભગવાને જાતે પ્રતિષ્ઠા કરેલું હોય. આ છેલ્લું મંદિર 85માં મંદિર બનાવીને 86માં ભગવાન જય સ્વામી નારાયણ સ્વધામ ગયા, સમજો. એટલે શરૂઆત અમદાવાદથી કરી અને છેલ્લે એન્ડ કા આવ્યો ગઢપુરમાં. પહેલાં બે નરનારાયણ દેવના મંદિરની સ્થાપના કરી, અમદાવાદ કરી. અમદાવાદ પછી ક્યાં કરી ભગવાને? કચ્છ ભુજમાં કરી. એના પછી ભગવાને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના ક્યાં કરી? વડતાલ વિશે કરી. એના પછી ભગવાને એનાથી આગળ જઈને ક્યાં કરી?
ધોલેરાને વિશે કરી, એના પછી ભગવાન ક્યાં પહોંચી ગયા? જૂનાગઢમાં કરી, અને એના પછી આ છેલ્લે પોતાના ઘરમાં એટલે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ. બરાબર. એટલે ભગવાને આ પ્રમાણે આપણે ત્યાં 6 મંદિર જે છે તે સ્વહસ્તે પધરાવેલા બનાવેલા. બરાબર. બાકીના અમુક મંદિર જે કોઈ કહે છે તેમાં શું છે, અમુકમાં ભગવાને મૂર્તિ આપેલી, અમુકમાં કામ ચાલુ થયેલું, આ બધું થયેલું, પણ સ્વહસ્તે એમના જીવનકાળ દરમિયાન આ 6 મંદિરની સ્થાપના થયેલી. બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. તે સમયે ઉત્સવને સૂચવનારો વિવિધ વાદિત્રનાદ સુમાન થયો, તથા ભેગા મળીને વેદને પઠતા ભૂદેવોની વેદ ધ્વનિ શ્રોતાજનોના મનને અતિ આહલાદ આપનારો સુમહાન થયો. આ બ્રાહ્મણો જે મંત્રો બોલે તે બહુ જોરદાર બોલે, મજા આવી જાય તમને, વાતાવરણ ગુંજી ઉઠે. ત્યાં લાગતું હતું કાલે પણ પેલા ભૂદેવો બોલતા હતા ને આ બાજુ યજ્ઞની આહુતિ ચાલે ને આમ જોરદાર ધુમાડો થાય ને બોલતા હોય, આ બાજુ રસોઈની સુગંધ આવતી હોય, દાળ ભાતની ને ભજીયાની, મજા જ કેવર છે ને. બોલો હે સરદારજી? તો એની મજા જ કઈ વાર છે. તમે જુઓ કે આ બાજુ યજ્ઞની આમ જોરદાર આમ જ્વાળા પ્રગટતી હોય, આ બાજુ ભૂદેવો ઓમ કરીને શાસ્ત્ર શીર્ષાશયી કરીને બોલે, આ બાજુ પેલો દાળ ભાતનો છમકારો મારે. બરાબર. મેથીની ભાજીના ભજીયા તળતો હોય, તમે આમ મજા જ મજા. આવું જીવન હોય તો આનું નામ જીવન કહેવાય. જો આને રાજયોગ કહેવાય. શાંતિથી બેઠા બેઠા આ જીવન કરવાનું હોય ને. રાંદેર મંદિરના કોઠારીએ તો અમને 3 ભાઈનો ઓફર બી કરી નાખીએ, તમે અહીંયા જ રહેતા થઈ જાઓ. હે એ કહે કે તમે અહીંયા રહો તો ઉત્સવ સમય આવી રીતે ચાલતા રહી, આપણું મંદિર બી ધમધમતું રહે. બરાબર. ત્યાં કોઈ માણસ જ નહીં જતું બિચારું, આખા દીમાં માન 5-10 માણસ જતા હશે. આપણા જેવા આપણા મંડળના માણસોને આ બધા જે કંઈ ઉત્સવ સમય કે આવું કંઈ કરે ત્યારે કંઈક ત્યાં વસ્તી દેખાય છે. બરાબર. તો રાંદેર મંદિરના કોઠારી કહે તમે લોકો અહીંયા જ રહી જાઓ, એ બાને મંદિર તો અમારું ધમધમતું રહે. બરાબર. આપણે બી ફાયદો જ છે, ત્યાં જઈને શાંતિથી રસોઈ કરવાની ને ભોજન કરવાનું, એક ટાઈમ ને ભજન કરવાનું, આખો દિવસ સત્સંગ કરવાનો. બરાબર. જેને ઈચ્છા હોય તો કહી દેજો, આપણે નાંદેડ મંદિરનું કોઠારી બદલાઈ લઈએ કાયમ માટેનું. હા, આપણે જ કોઠારી. વાસુદેવ નામ તો એને એ જ છે, માણસ બદલાઈ જાય. નામ એનું એ જ રાખવાનું, વડતાલના ચોપડે, ખાલી માણસ જ બદલવાની જરૂર છે. હા, ને પછી તમારે રોજ અંદર રાંદેરમાં જઈને એક મુસલમાનને સત્સંગી બનાવવાનો તમારે. તમે કહો કે આ તો બહુ અઘરું કામ છે ભાઈ, રોજ દંડેવાળી તમને જ થાય. બરાબર. ચાલો, એટલે શું થયું કે ભાઈ ભૂદેવો વેદ ધ્વનિ કરતા હતા, શ્રોતાજનોને આહલાદ થઈ ગયો એકદમ. તે સમયે ભગવાન તે સુપ્રતિષ્ઠિત શ્રી ગોપીનાથજીની વિવિધ મહા ઉપચારો વડે પૂજા કરીને, મહાન ઉપચાર કરવા પડે ને ભગવાનની પૂજા કરવાની, તો 16 આપણે ત્યાં કહ્યા છે. બરાબર. એના વડે ભગવાનની પૂજા કરવાની કહી છે. તદેકાગ્ર દ્રષ્ટિથી સ્વ આત્માને તેમાં લીન કરી દેતા હોય એમ નિહાળી રહ્યા. ભગવાને ગોપીનાથજી મહારાજની મૂર્તિને આમ એવી રીતે જોઈ રહ્યા કે પોતે અંદર લીન થઈ જતા હોય. બરાબર. હા, સારંગપુરની વાર્તા આજે જ કહી તો બહુ સરસ કહી કે ભાઈ સારંગપુરની મૂર્તિની સ્થાપના કેવી રીતે થયેલી. જીવા ખાચરના દરબારમાં ગોપાલ સ્વામી સ્નાન કરતા હતા કૂવામાં. બરાબર. જીવા ખાચર કહેવા આવ્યા કે અહીંયા કાયમ દુકાળ પડે છે અને અહીંયા એમ કહે કે ખેતીનું ઠેકાણું નથી, આજીવિકાનું ઠેકાણું નથી, તમે કંઈક કરો. ગોપાલ સ્વામી કહે ચાલો કંઈક કરીએ. પછી ગોપાલ સ્વામી કહે કે અહીંયા તમારા કષ્ટ દૂર કરવા માટે એક એવા દાદાની સ્થાપના કરીશ કે તમારું કાયમ માટેનું આ જે સંકટ જે છે તે હરાઈ જશે, કષ્ટ હરાઈ જશે. પછી પથ્થરની વાત કરી મૂર્તિની. હે હા, બોલો બોલો. કોણ કેવું? હા હા, બરે ગોપીનાથજી મહારાજજી તો વાત જ નહીં કરવાની. એ તો મહારાજે ચોખ્ખું જ કહ્યું ને કે ભાઈ મહારાજ એવી સેમ ટુ સેમ મૂર્તિ આમ માપ ટુ માપ ટસ ટુ ટસ બનાવડાવેલી નારાયણજીભાઈ પાસે. અને કેવી મૂર્તિ! ગોપીનાથજી મહારાજની મૂર્તિ એટલે ટોપ ક્લાસ મૂર્તિ, નંબર 1 મૂર્તિ. હે અરે જોરદાર તેજસ્વી મૂર્તિ. ગોપીનાથજી મહારાજની મૂર્તિની વાત જ નહીં કરવાની તમારે. બધું ઐશ્વર્ય અંદર, બહુ સરસ મૂર્તિ. અને જે આંટી મારીને ઊભા રહેલા જ ગોપીનાથજી મહારાજ કહેવું પડે, સરસ મૂર્તિ. ગોપીનાથ રાજસ્થાનના ઉદ્યોગપતિ અહીંયા દર્શને આવ્યા હતા. સ્વામિનારાયણ ધર્મ નહોતા મળતા પણ શ્રી કૃષ્ણ ભગવાનના માનતા. તે પછી એણે દર્શન કર્યા ગોપીનાથજીના. આ મૂર્તિ મારે મારા ગામમાં પધરાવી છે. આવી મૂર્તિ તે સલાડ હા મૂર્તિ બનાવનારો. હા, મૂર્તિ બનાવો એ અહીંયાનો ફેમસ કોઈને લઈને આવ્યા રાજસ્થાન.
કે આવી મૂર્તિ બનાવેલી છે, કેમ થાય? તો કે આ મૂર્તિ તો બને નહીં, 300 કરોડ રૂપિયા ખર્ચો તો એનો નહીં જ બને ને, તો 300 કરોડ રૂપિયા ખર્ચો ને નહીં જ બને ને, ન બને. નહીં જ બને રે. આ પથ્થર જ નો ના, અરે ગોપીનાથજી મહારાજનો જે પથ્થર એમ હા હા, જેમાંથી પાષાણમાંથી જેમાંથી બનાવી તે જે બનાવ્યો છે એની જે ચમક છે એ ચમક ક્યાંય તમને મૂર્તિમાં બીજે ક્યાંય નહીં જોવા મળે. અરે ગોપીનાથજી મહારાજની તો મૂર્તિ બહુ દૂરની વાત છે. આ જે જીવા ખાચરના દરબારમાં જે કૂવામાં જેની ઉપર બેસીને સ્નાન કરનારા જે હતા, પેલો પાણો જે પથ્થર પર સ્નાન કરવાનો સાદો પથ્થર એકદમ, એ પથ્થરને ખાલી ગોપાળાનંદ સ્વામીએ કોલસાથી મૂર્તિ દોરી હનુમાનજીની, અને પેલા કાનજીભાઈ કડિયાને એવું કહ્યું કે આને આ પ્રમાણે તું કટ કરીને બનાવી દે. સમજો, કલર કામ પણ એ બધું પછી કરાવ્યું. તો એ હનુમાનજી તમે જો જે પથ્થર પર લોકો સ્નાન કરતા હતા એ હનુમાનજી કેટલા પ્રતાપી થઈ ગયા. અને ત્રાટક વૃત્તિથી ગોપાળાનંદ સ્વામીની એની અંદર હનુમાનજી જે છે એની અંદર યોગ દ્વારા ઐશ્વર્ય પ્રદાન કરેલું છે હનુમાનજીને. સમજો, હનુમાનજી નૃત્ય કરતા હોય એટલા બધા કંપન કરતા હતા. એટલે હનુમાનજીને પછી બીજા સંતોએ જે ગોપીનાથજી મહારાજની અને ધોલેરામાં મદન મોહનજી મહારાજની જે કોઈ એમ કહે કે કિંમત ઘટી ન જાય, ભક્ત આગળ ભગવાનની કિંમત ઘટી ન જાય, એટલે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી. એટલે ગોપાળાનંદ સ્વામીએ એ મૂર્તિને જે હતી એ પરિસ્થિતિમાં જ અટકાવી રાખી. એટલે એ મૂર્તિની ગરદન જે છે તમે જો, કોની સાળંગપુરના કસ્તભંજન હનુમાન, ગરદન જરા આમ છે ને પગ આમ છે, એ કંપન કરતી હતી રીતસરની, એમ હસ્તી ડાન્સ નૃત્ય કરતી હોય ને એવી રીતના એ મૂર્તિ બનેલી. સમજો, અને એ પ્રમાણે એવો ભાવ પ્રગટ કરતી હતી. એટલે આપણે ત્યાં જે કંઈ 200 વર્ષ પહેલાં થયું, જે કોઈ ચરિત્ર થયા, આ બધા દિવ્યો ચરિત્ર છે. મનુષ્યથી આ બધા ચરિત્રો થાય નહીં. એ ભગવાને ગોપીનાથજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી. કે તમે વડતાલમાં જુઓ ને, રણછોડરાયની મૂર્તિ પણ કેવી છે. રણછોડરાયની મૂર્તિમાં તમે જેમ કહ્યું ને એવું જ એક થયું. એક ભાઈ મારા મિત્ર છે, મારી જોડે એક જગ્યા પર કામ કરતા હતા. તો એ ભાઈનું મકાન નહીં થતું હતું. તો મને કહી કે શું કરવું જોઈએ? મેં કહું કાંઈ નહીં, તું ક્યાં રહી છે? તે કે વડોદરા. મેં કહું વડોદરાથી વડતાલ બહુ નજીક છે, ત્યાં જઈને એક નાનું મકાન મૂકી આવવાનું, એ લઈ લે બાધા અને પહોંચી જા. તો એ ભાઈ ગયા ત્યાં, અને ત્યાં ગયા ને તો એવો થઈ ગયો બિચારો કે રણછોડરાય, મેં આટલી બધી દુનિયામાં આટલા બધા દર્શન કર્યા, પણ રણછોડરાય એટલે રણછોડરાય છે તમારા, એ જોઈને અટકી જ ગયો ત્યાં. સમજો, બરાબર. એટલે રણછોડરાયની મૂર્તિ આપણી જે છે, ગોપીનાથજી મહારાજ જે છે, અમદાવાદના નરનારાયણ દેવ છે આપણા, આ જેટલી પણ આપણી કાળા પથ્થરવાળી મૂર્તિ છે ને, એવી બધી બનેલી છે ને કે ના, હા, એ પણ આ બધી મૂર્તિઓ આપણી ના ભૂતોના ભવિષ્યથી જેવી મૂર્તિ છે એમ, બધી સરસ એકદમ દૈવતવાળી મૂર્તિ. અને જેમ પૂજારીનો ભાવ સારો હોય કે મંદિરમાં જે કોઈ બીજા પણ સેવા જોડે જોડાયેલો હોય, એ બધાની જો ભાવ સારો હોય ને તો હજુ મૂર્તિનું તેજ હજુ વધારે વિસ્તાર પામે. સમજો, મૂર્તિમાં તો કંઈ ખામી છે જ નહીં, મૂર્તિ તો બધી શ્રેષ્ઠ જ છે આખા બ્રહ્માંડમાં. પણ હવે આ બધું છેલ્લું માયાનું બધું આપણું બધું ભરી ગયું, એટલે બાકી તો મૂર્તિઓ બધી સર્વશ્રેષ્ઠ છે આપણી. ચાલો, એ રીતે ભગવાને મુહૂર્ત પર્યંત, એક મુહૂર્ત પર્યંત, સાંભળો, એકાગ્ર દ્રષ્ટિથી નિહાળેલા તે ગોપીનાથજી સમ અધિક અપૂર્વ દિવ્ય શોભાથી દેદીપ્યમાન થયા. ભગવાને એક મુહૂર્ત સુધી, એક મુહૂર્ત બરાબર કેટલા કલાક થાય ખબર જ તમને? કેટલા કલાક થાય? કેટલા કલાક થાય? 1.5 કલાક થાય. 1.5 કલાકનું એક મુહૂર્ત આવે, 90 મિનિટ, બરાબર. એક મુહૂર્ત સુધી ભગવાન કન્ટિન્યુ જે મૂર્તિને જોતા રહ્યા. એટલે ભગવાને પોતાનું જે ઐશ્વર્ય જે છે, તેજ જે છે તે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં પ્રસ્થાપિત કર્યું. સમજો, ગોપાળાનંદ સ્વામીએ પણ એવું જ કરેલું. પેલી જે લાકડી હતી ને, એ લાકડીને વિશે હનુમાનજીને એવું કહ્યું કે કોઈ કદાચ ભૂત પ્રેત પિશાચ અતિશય બળવાનો હોય ને એ તમને કષ્ટ આપે તો તમારું કષ્ટ હું આ લાકડી દ્વારા દૂર થશે. એટલે એ લાકડી ગોપાળાનંદ સ્વામી હનુમાનજી માટે મૂકી ગયા. અને એ લાકડી જ્યારે કોઈ ખતરનાક ભૂત પ્રેત પિશાચ કોઈને વળગાવ હોય ને એ બધું હોય તો સેકન્ડના સમય સુધી આમ પેલા પાણીની અંદર સ્પર્શ કરાવીને બહાર કઢાવી નાખે અને પેલાનો ઉપર છંટકાવ કરે એટલે એની અસર થાય. સમજો, એટલું પાવરફુલ યોગી હતા ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી પાછા શું કહે કે અમે તો વડતાલમાં, ત્યારે મહારાજ વડતાલમાં રહેતા હતા એટલે આ બોલેલા
કે વડતાલમાં જે રહે છે એના દાસ છે, અમારા જેવા તો 500 છે એની પાસે. આવું ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બોલતા હતા, બરોડાની સભામાં બોલેલા. સમજો, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી તો વડોદરા કાયમ જતા. સમજો, કહેવાનો મતલબ શું છે કે આવા ધુરંધર માણસો કે જે પ્રખર યોગી અને ધારે તો પોતે કેટલા પૂજાઈ શકે એવા, તો પણ ભગવાનને ભગવાન માનીને ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાનની સાથે રહેતા હતા, ભગવાનના કયામાં વર્તતા હતા. બરાબર. ચલો, અતિ આશ્ચર્ય અપૂર્વ દિવ્ય શોભાશાળી તે શ્રી ગોપીનાથજીના ભક્ત અભક્ત સર્વ કોઈ જનો દર્શન કરી મહાવિસ્મયને પામી ગયા. ભગવાનના દર્શન કોઈ પણ કરે વિસ્મયને પામી જ જાય. આપણે પરમ દિવસે નહીં જોયું કે ભાઈ પેલા પરમ દિવસે તો નહીં, એનાથી આગળની વાત છે. તો ખર અને દૂષણ એ ભગવાન શ્રી હરિ રામચંદ્ર ભગવાનની મૂર્તિ જોઈને ભગવાન રામચંદ્રજીને જોઈને લડવાનું ભૂલી ગયા કે આની જોડે કાં લડવું. હવે જે વ્યક્તિએ એની બેનના નાક કાન કાપી નાખેલા એને જોઈને એ લોકોએ યુદ્ધ કરવાની વાત માંડી વાળી. એ લોકોને મોહ થઈ ગયો ભગવાનને, આને કાં મારવો, એમ કે આની જોડે નહીં લડાય. મોહ પામી ગયા એ લોકો, ખરદૂષણ. બરાબર. અને પેલા ઋષિ મુનિઓ જે એમ કહે કે કેટલા વર્ષોથી તપસ્યા કરતા હતા ચિત્રકૂટને વિશે, તે ભગવાન રામચંદ્રજીનું રૂપ જોઈને એટલા બધા મોહી પડ્યા કે સીતાજીની ઉપર એમને થોડુંક એવું થયું કે જો અમે આ સીતાજીની જેમ જેન્ડરથી એટલે જાતિથી આપણે શું હતે, સ્ત્રી જાતિના હતે, તો ભગવાનનો કેટલો અલભ્ય લાવો આપણે સૌંદર્યનો મળતે. ભગવાન કહે કે એવું છે, તથાસ્તુ જાઓ. તો બધી ગોપીઓ થઈ ગઈ બીજા જન્મમાં. વિચાર કરો, યોગીઓ ઉપાસના કરવાવાળા જેને સામાન્ય સ્ત્રી કે કામને જીતી લીધેલો હતો, એ પુરુષ હોવા છતાં ભગવાન રામચંદ્રજીના રૂપને જોઈને મોહી પડ્યા. હવે આ ભગવાન એટલે આમાં જે લખ્યું ને ભક્ત અભક્ત, આ એ આપણે સંદર્ભમાં વાત કરીએ છીએ. આ બધા ભક્તો હતા તો એ લોકોને આ પ્રમાણે થયું રામચંદ્ર ભગવાનના. સમજો, ચિત્રકૂટવાળી વાત. અને પેલી શૂર્પણખા અને પેલા બધા જે એના ભાઈઓ ખરદૂષણ, એ અભક્ત હતા, એ કા ભગવાનના ભક્ત હતા. તો એને ભગવાન રામચંદ્રજીને મોહ થઈ ગયો. શૂર્પણખાએ શું કહ્યું? તુજ સમ ના કોઈ નર અને મુજ સમ ના કોઈ નારી. એટલે આપણે બંને પણ નહીં જઈએ. હવે આમ જોવા જઈએ તેની વાત સાચી હતી, પણ ઉલટા ટોનમાં સાચી હતી. રામચંદ્રજી જેવો નર કોઈ નહીં અને એના જેવી પણ કોઈ નારી તો મળે જ નહીં ને. કારણ કે એટલી જુઠ્ઠી લુચ્ચી લબાડ હતી કે એનો પતિ મરી ગયેલો તો પણ એ પોતાની જાતને કુંવારી જો એવું કહેતી હતી. અતિ રાક્ષસી ને બનીને આવી શું? દેવી બનીને આવી, એકદમ અપ્સરા બનીને આવી. સમજો, એટલે તુલસીદાસજી કે આમ જોવા જઈએ તો એની વાત તો સાચી જ હતી. રામ જેવો કોઈ પુરુષ નહીં ને એના જેવી કોઈ નારી નહીં. કારણ કે એના જેટલી ખરાબ કોણ હોય અને પેલા જેટલી સારી, પેલા જેટલા સારું કોઈ નહીં હોય. એટલે એની વાત તો સાચી હતી. બરાબર. તુલસીદાસજીએ બહુ સરસ રીતે એનું વર્ણન કરેલું છે. બરાબર. એમાં બી પોઝિટિવ. બરાબર. અને લક્ષ્મણજીએ એના નાક કાન જ કેમ કાપ્યા એ પણ કહ્યું પાછું કે ભાઈ એના નાક અને કાન જ કેમ કાપ્યા. સમજો, એનો પણ લોજિક આપેલો છે રામાયણની અંદર. એટલે મને એ અત્યારે યાદ નથી, પણ એનો પણ લોજિક આપ્યો છે કે એનું નાક કાન જ કેમ કાપ્યું. બરાબર. નાક કાન એટલે શું? આપણી લાજ કહેવાય. એટલે એમ કહે કે એ જે જુઠ્ઠું બોલી, નિર્લજ, આટલી નિર્લજ સ્ત્રી આટલું બધું જુઠ્ઠું બોલે એટલે એના નાક કાન કાપી નાખ્યા. કોણે? લક્ષ્મણજીએ. કે તું હાલી આટલું બધું જુઠ્ઠું બોલે, આટલી નાલાયક છે તું. પાછી એની નિષ્ઠા વારે વારે ભરતી જાય. રામચંદ્ર ભગવાન કહે કે જો ભાઈ, મારી તો આ સ્ત્રી છે અને મારું તો એક પત્ની વ્રતાનું વ્રત છે, એટલે તારો કંઈ અહીંયા મેળ પડે એવો નથી. પણ જો ઓરિજિનલથી કામ ચાલે એવું ન હોય તો પછી ડુપ્લિકેટથી કામ ચલાવવું પડે. મારો ભાઈ જે છે તે એવો જ દેખાય, જોઈ લે, મારાથી વસ્તુ રૂપાળો જ છે અને કુંવારો છે. શું કહ્યું? કુંવારો છે. ભગવાન રામચંદ્રજી કે એકદમ અત્યારે છે, જોઈ લે ને, એની કોઈ ઘરવાળી નથી. ભગવાન રામ આવું બોલ્યા કે એવો જ છે તારા જેવો, મસ્ત દેખાય છે, એકદમ હેન્ડપંપ જેવો. એની પાસે ચાલી ગયા તો પેલી એ નિસ્તા ગુલાટી મારી તરત જ. એટલે તુલસીદાસજીએ કહ્યું કે એના જેવી કોઈ નારી તો હોય જ નહીં ને. તરત પલટી મારી દીધી. પછી લક્ષ્મણજી પાસે ગઈ અને લક્ષ્મણજીને કહે કે તું મારી જોડે પરણી જા. લક્ષ્મણજી કહે કે આ મારી પર ખો કેમ નાખ્યો પેલા. લક્ષ્મણજી બી બહુ ભારી. લક્ષ્મણજી કહે કે સ્વામીને છોડીને તું સેવક પાસે આવે છે. જો એમ કહે કે આ ઝૂંપડી બનાવવાની, આ લાકડા કાપવાના, આ લોક માટે એમ કહે કે પૂજા સામગ્રી કે આ જે કોઈ એમ કે યજ્ઞ યાગાદિક કરવાના, એ બધા સેવાનું કામ હું કરું છું. રાજા તો આ રામ છે,
હું તો સેવાનું કામ કરું છું, તો તું મારી જોડે લગ્ન કરશે તો તું દાસી બની જશે. એટલે તારે રાણી બનવું હોય તો પાછી એની પાસે ચાલી જાય, તો પાછી રામ પાસે ગઈ. એની નિષ્ઠા બદલાયા જ કરે વારે વાર. બંને ભાઈ અને ફૂટબોલ વોલીબોલ કર્યા કરે. એટલે છેલ્લે અકળાઈ ગઈ. એને થયું કે મારા કામમાં વિઘ્નરૂપ કોણ છે? આ સીતા છે, એટલે એને જ પહેલાં ખાઈ જાઉં. એટલે એના ઓરિજિનલ રૂપમાં આવી ગઈ, રાક્ષસી બની ગઈ. બરાબર. એટલે ભગવાને કહ્યું કે લક્ષ્મણ જોઈ લે, હવે આ રાક્ષસી બની છે એટલે આ એટેક કરશે, એટલે તારે જે કરવાનું જ તે તું કરી નાખ. તેના નાક કાન કાપી લીધા. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ એવો છે, ભગવાનનું રૂપ જોઈને ભક્તોને નહીં, અભક્તને પણ મોહ થાય. બરાબર. આ રામાયણના જીવતા જાગતા જ દ્રષ્ટાંત. એટલે આમાં લખેલું છે કે ગોપીનાથજીના ભક્ત અભક્ત સર્વ કોઈ જનો દર્શન કરીને મહાવિસ્મયને પામી ગયા. બરાબર. એટલે આપણે એવું થતું હોય કે ભાઈ અભક્તને દર્શન કરવાથી આનંદ નહીં થાય, પણ અભક્ત હોય એ પણ ભગવાનનું દર્શન કરે તો એને પણ એવું થાય તો ખરું કે ના ભાઈ કંઈક છે. બરાબર. ચાલો. અનંતર પૂર્ણાહુતિ કરીને તે પ્રતિષ્ઠા વિધિમાં આવાહેલા તે દેવોનું, આવાહેલા એટલે એનું જેનું આવાહન કરેલું ને તે વરેલા વિપ્રો દ્વારા વિસર્જન કરાવીને તે વરેલા વિપ્રોને મુખ્ય પક્ષમાં કહેલા પ્રકારે દક્ષિણા વડે સંતોષ પમાડ્યા. ભાઈ જે દેવોને આવાહન કરીને યજ્ઞોમાં બોલાવેલા તે બધા દેવોને પછી શું કર્યું? પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે પૂર્ણાહુતિ કરી વિસર્જન કરાવ્યું. પછી બ્રાહ્મણોએ જે કંઈ આવેલા વિધિને વિશે તે બધાને જે પહેલાં પૂર્વે દક્ષિણા આપવાનું કહ્યું હતું એ પ્રમાણે દક્ષિણા દઈ દીધી. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. કોઈ પણ કામ કરો યાદ રાખજો તો વિધિ કરાવતા પહેલાં બ્રાહ્મણને એની દક્ષિણા પૂછી લેવી. સમજજો. એમાં કોઈ પ્રકારનો છોજ નહીં રાખવાનો કે ભૂદેવ તમે દક્ષિણા કેટલી લેશો, કેટલા બ્રાહ્મણ આવશો અને કેટલી દક્ષિણા, ટોટલ કેટલી દક્ષિણા થાય તે મને પહેલેથી જણાવી દો. કેમ? તમે આખો વિધિ કરાવો અને પછી દક્ષિણા બાબતમાં કચકચ થાય કોઈ પણ, એટલે તમારું કરેલું કાર્ય જય સ્વામિનારાયણ. ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ તો પણ તમારું કાર્ય જે કરેલું છે તે બધું શું થઈ જાય? જય સ્વામિનારાયણ. કારણ કે બ્રાહ્મણ જે છે એ છેલ્લે રાજી થઈને કે સંતોષ પામીને ન ગયા તો તમારું કામ બધું બગડું. એટલે આપણે તો જ્યાંથી ત્યાંથી જે કોઈ દક્ષિણા કાલે આવી એ બધી દક્ષિણા છેલ્લે બ્રાહ્મણને જ આપી દીધી. સમજો. બ્રાહ્મણ રાજીના રેડ થઈ ગયા અને પછી બધા 5 ભૂદેવો જમીને ગયા એટલે ખુશ થઈ ગયા. મેં કહું સ્વામિનારાયણ મંદિર એટલે જમવાનું તો મળે જ, અને પાછું 58 જમવાનું મળે. બરાબર. અડદિયા પાક બી આપ્યો મંદિરવાળા, એ પણ બહુ સારું કર્યું, ને શીરો બી આપ્યો, ભજીયા બી આપ્યા, શાક આપ્યું, પૂરી આપી, દાળ ભાત આપ્યા. એટલે ભૂદેવો ખુશ થઈ ગયા. વાહ, મજા આવી ગઈ. એક ભૂદેવને તો હકીકતમાં ભૂખ બહુ લાગેલી. પેલા જે કરતા હતા ને સંધ્યા કરીને આપણી સામે, તે સંધ્યા કરીને હા તે બ્રાહ્મણ બોલતા જ હતા કે ભાઈ બહુ ભૂખ લાગી છે. મેં કહું કંઈની વ્યવસ્થા છે આપણી પાસે, ચિંતા નહીં કરો. બરાબર. આ દાળનો તમને સુગંધ મસ્ત આવે જ છે ને, તો તમારે જ પહેલું બેસવાનું છે. ભૂદેવો રાજી થઈ ગયા. વાહ. પછી સાંજે મને ફોન કરેલો, વાસુદેવભાઈ કંઈ કામ હોય તો કહેજો, એમ કે તમારી જો કામ કરવામાં મજા આવી. મેં કહ્યું તો મજા તો આવે જ ને ભાઈ, મને પણ મજા આવે. પહેલાં નહીં કીધું કે ભાઈ અહીંયા આપણે જમવાનું પણ છે. એમને કહેલું હોય જમવાનું, પણ એ લોકો બહુ ત્યારે મગજ પર નહીં લીધું હોય ને, કારણ કે એ લોકોને વિધિનું ને એ બધું ટેન્શન હોય ને. આપણે તો કહી જ દઈએ, આમંત્રણ આપી જ દઈએ કે ભાઈ અમારે ત્યાં જે કોઈ આવે એને અમે ભોજનની વ્યવસ્થા ત્યાં કરી જ દઈએ છીએ. પણ એ લોકોને એ ખબર ન હોય ને કે આવું પાકું રસોઈ એટલા, હા, એના માટે પાછો રસોઈ કરનારો બ્રાહ્મણ જ આવે ને આ બધું એ લોકોને એટલું બધું નહીં ખ્યાલ હોય ને એમ. હવે એ લોકો જ્યાં જે પ્રમાણે જતા હોય એ પ્રમાણે વ્યવસ્થા થતી હોય. આપણે તો પેલા દિવ્યેશ મહારાજને જ બોલાવીએ, એ પાછા બનાવે આ તે. બરાબર. એટલે જોઈને ખુશ થઈ ગયા કે બધી વ્યવસ્થા બહુ સારી છે. મગુ ભાઈ સ્વામિનારાયણવાળાની વ્યવસ્થામાં તમારે જોવાનું નહીં. બરાબર. જમાડવામાં સ્વામિનારાયણવાળા એકા નંબર 1 હોય. જમાડા સારું જ સ્વામિનારાયણ મંદિરમાં તમને સારું જ મળે. ભગવાનની બહુ કૃપા છે. ચાલો. એટલે બ્રાહ્મણને દક્ષિણા પહેલેથી નક્કી કરી દેવી ભાઈ. સમજો. કોઈ પણ કાર્ય કરો ને કહી દેવું, અને એને પૂછી જ લેવું પહેલાં, અને તમે એમાં રાજી હોવ તો જ આગળ વધવાનું. સમજો. મનીષભાઈને પણ એના ઘરમાં એક નાનું સરખું કામ કરાવવાનું હતું. 2-3 બ્રાહ્મણને પૂછાવ્યું. મેં કહું 3-4ને પૂછ, જેની જોડે મેળ પડે અને પેલાને સંતોષ હોય દક્ષિણા પ્રમાણે, એ પ્રમાણે જ કરાવજો. પાછળથી કચકચ જોઈએ નહીં. સમજો. કારણ કે કોઈ નવું કામ લઈને તમે બેઠા હો અને પ્રથમ ગ્રાહકસે મક્ષિકા થાય, પેલો બ્રાહ્મણ દુઃખી થઈને જાય, ખોટો કંઈ મગજમારી કરે, એના કરતાં દઈ દીધેલું સારું. પહેલેથી નક્કી કરવું કે એને મન દુઃખ નહીં થાય. સમજી ગયા? ચાલો. ને આપણે ત્યાં કહ્યું છે તમે કોઈ પણ કર્મકાંડ કરાવો,
સંકલ્પ પણ કરો, 48 કલાકમાં એ સંકલ્પ પૂરો કરી દેવાનો. કોઈને દીધાનું કહ્યું હોય, ઉધારી નહીં ચાલે. એમાં ઉધારી કરો એટલે તમે જે કરેલું છે એનું ફળ નહીં મળે, તાત્કાલિક આપવાનું છે. અને સંકલ્પ કરો કદાચ કે આટલું કરીશ, તો 48 કલાકમાં એ સંકલ્પ શું કરી દેવાનો? પૂર્ણ કરી દેવાનો. પછી એ કંઈ આ કંઈ પેલી કંઈ બાબાની ગાડી નથી કે ભાઈ કમાएंगे तो देंगे वरना हाथ ऊंचे कर देंगे, उस दिन बोल दिया सो बोल दिया, अभी कुछ नहीं हो सकता. એવું ન ચાલે. ઘણા લોકો આ કરે છે ને કથા વાર્તાની, એમાં પછી કોઈ જગ્યા પર નામ લખાવી દે છે કે આટલું દાન આપીશ ને પછી નથી આપતા. એ બહુ મોટો અપરાધ છે, દોષ છે. એવું નહીં કરાય. બહુ છે. ખાલી નામ માટે કરે એવું, પણ એ અપરાધ છે. એવું ના કરાય. તમને એવી ઈચ્છા હોય કે મારે દેવું છે તો જ એ પ્રમાણે ડિક્લેર કરો. અને જ્યારે દેવાનો સંકલ્પ કર્યો 48 કલાકમાં પૂરો કરી નાખવાનો. કેમ? બુદ્ધિને બગડતા વાર લાગતી નથી. સમજો, બુદ્ધિ બગડે જ. કેટલીક જગ્યાએ એવું હોય કે જબરજસ્તી નામ બોલેલો હોય. પેલા 4-5 જણા છે ને એને લખાવાના છે. હા 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 આપવાના છે. હા, સમજી ગયો. બીજા લખાયો હોય એટલે બીજા લખાવે નહીં જોઈને. બીજા લખાવે ને પછી કેટલીક જગ્યાએ આવું હોય. એ ખોટો, એ ટેક્ટિક્સ. પેલા એમણે લખાવ્યા હોય તો આપવા તો પડે ને ખરે. હા, આપવા જ પડે ને. એને તો દોષમાં જ. હા, એ આપણે વકીલની જેમ 100% રોંગ પ્રેક્ટિસ છે. એ રોંગ. હા, એ રોંગ પ્રેક્ટિસ છે. એ બીજાને આકર્ષવા માટે પણ જુઠ્ઠું બોલે, રોંગ પ્રેક્ટિસ છે. એ પ્રેક્ટિસ ખોટી છે. એવું ના કરાય. દેવ કાર્યમાં સમજો, અરે આમ પણ જુઠ્ઠું બોલવાની ના પાડી તો દેવ કાર્યમાં તમે થોડું આવું થાય. બરાબર. એટલે કોઈ પણ તમે દાખલા તરીકે આપેલું એ ગ્રહણમાં કે એમાં પણ કંઈ દેવાનો સંકલ્પ કરો, એ ગ્રહણ પૂરું થાય એટલે બધું પૂરું જ કરી દેવાનું. જય સ્વામિનારાયણ. જે નિમિત્તે જે દેવાનું તે સંકલ્પ કર્યો એ પૂરું જ કરી દેવું. નહીં તો પછી એનો કોઈ મતલબ નથી લાંબુ ખેંચવામાં. સમજો? બરાબર. અને તમારાથી પૂરું ન થાય એવું હોય, તમે બહાર હોય તો તમારા કોઈ વિશ્વાસુ હોય ને, સમજો, એ વિશ્વાસુને કહી દેવું કે તું હમણાં આટલું આ સંભાળી લે, હું પછી કરું છું. એ વિશ્વાસુ બી કરી દે તો કામ થઈ જાય તમારું. પણ કામ પૂરું કરી દેવું. ધર્મ સંબંધી કાર્ય મહારાજે શું કર્યું? કયું? તત્કાર કરવું. અને વ્યવહાર સંબંધી કાર્ય વિચારીને કરવું. આ ધર્મ સંબંધી કાર્ય છે એટલે તત્કાર કરી દેવું. બરાબર. દાન દક્ષિણા વાળું. જો મહારાજે જ કહ્યું. શું કહ્યું? મુખ્ય પક્ષમાં કહેલા પ્રકારે દક્ષિણા વડે સંતોષ પમાડ્યા. એટલે મુખ્ય પક્ષમાં જે પ્રમાણે એ લોકોને કહેલું હોય એ પ્રમાણે 3 પક્ષ આવે. એક મુખ્ય પક્ષ આવે, બીજો કયો આવે? હા, મધ્યમ પક્ષ આવે ને ત્રીજો ગૌણ પક્ષ આવે. તમે કનિષ્ઠ પક્ષ. મુખ્ય પક્ષને ગ્રહણ કરવાનો હંમેશા. સમજો, તમે જે નક્કી કરો એ પ્રમાણે જ દઈ દેવું. એમાં માથાકૂટ. એક વસ્તુ યાદ રાખજો, મહારાજે શું કહ્યું? માયાની વ્યાખ્યા ભગવાને શું આપી? આમ ટેકનિકલી ભગવાને માયાની વ્યાખ્યા શું આપી? ટેકનિકલી, ચોપડીની નહીં. સ્ત્રી અને ધનરૂપી મારી માયા. વચનામૃતમાં શું કહ્યું? સ્ત્રી અને ધનરૂપી મારી માયા. અને સ્ત્રી માટે પુરુષ અને ધનરૂપી મારી માયા. સમજો? એટલે તમને ને મને બધાને ખબર પડે છે કે માણસ જે 2 જગ્યા પર સૌથી વધારે ખોટું કરે છે તે કઈ માયા છે? સ્ત્રી અને ધનરૂપી માયા છે. એટલે આનાથી વિશેષ બચીને ચાલવાનું. અહીંયા જ સૌથી વધારે ખોટું થાય છે, યાદ રાખજો. તમે જોઈ લો કેસ બધા. બરાબર. એટલે અહીંયા તમે બરાબર આ 2 કેસમાં બરાબર ચાલો ને તો તમારું 80-90% કામ પૂરું થઈ ગયું. પછી 10-20% તો તમે નીકળી જાઓ. સમજો? પણ આ મેઇન છે 2 જગ્યા. આમાં ગરબડ નહીં ચાલે. બરાબર. ઢીલા નહીં પડી જાઓ. આ સાચી વાત છે. અને જેને જે દેવાનું હોય તો જો એક વસ્તુ છે, આપીને છૂટા જ થઈ જવાનું. આજનું કામ આજે પૂરું જ કરી દેવાનું. બરાબર. જીગરને પૂછી લઉં, જે વસ્તુ એની પાસે મંગાવીએ એનો ખર્ચાનું જેવું હાથમાં બિલ આવે એટલે 2 દિવસની અંદર એને પૈસા આપી જ દેવાના, તાત્કાલિક. હિસાબ પૂરો. એક કામ, એક ઉત્સવ પૂરો થયો ને, જેવો ઉત્સવ પૂરો થાય એ દિવસ એનો હિસાબ બધો પૂરો આપણો. પછી હંમેશા બીજાનું વિચારવાનું કે હવે બીજું કેવી રીતે કરવું. સમજો? પહેલાંનો હિસાબ બધો પૂરો. 50 પૈસા બી બાકી નહીં રાખવાના. કોઈ કહે કે આના બાકી તેના, ને બાકી નહીં, લઈ જાજે, પૂરું કર. બરાબર. કેમ? તમે જે કરેલું છે ભગવત પ્રસન્નાર્થે, પણ આપણે તો કોઈ ફળની આસક્તિએ નહીં કરતા, પણ એ ભગવતને પ્રસન્ન કરવા પણ જે કરેલું છે તો એમાં શું કોઈ બીજાને કકડાઈને કે બીજાને ઓછું આપીને થોડું થવાનું છે? અંતર્યામી પણ ભગવાન તો બધામાં રહેલા છે.
તો તમે બધાને સર્વજન સુખાય સર્વજન હિતાય એ રીતે જ કરશો તો ભગવાન રાજી થાય ને. ભાઈ મોટી મોટી વાત જ કરવાની, કરને કા કુછ નહીં, આજુબાજુ બાલ બીચ મેં મહાખગ મહાતાલ એવું થોડું હોય ગઈ. સમજો, મોટી મોટી વાત કરવાથી કંઈ થતું નથી ભાઈ, બરાબર. અને તમારે કોઈ પણ મોટું કામ કરવું હોય, કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં સમજજો, પહેલાં એની ઇમેજ, એની કાર્ય પદ્ધતિ જે હોય ને એમાં એણે 100% પારદર્શકતા લાવવી પડે, ટ્રાન્સપેરન્સી, તો કામ થાય, બરાબર. કામ તો ભગવાન જ કરે, તમે તો ખાલી વચ્ચે રહેલા હો. કામ તો ભગવાન જ, ઠાકોરજી જ કરે, યાદ રાખજો. ભગવાને કહ્યું એ પ્રમાણે આ બેથી બચીને ચાલવાનું, સીધે સીધું કામ કરવાનું, બહુ આડી તેડી વાત કરવાની નહીં. ચાલો, કેવળ વરેલા વિપ્રોને જ નહીં કિંતુ બીજા આવેલા વિપ્રોને પણ દક્ષિણા વડે સંતોષ પમાડ્યા. વરેલા એટલે પેલા જે વિધિમાં બેઠેલા ને બધા હોતા હોય, બરાબર, જે કોઈ બીજા પૂજા વિધિમાં બેઠેલા હોય, બરાબર. કાલે આમાં આપણામાં આવેલા તે જો એક પેલા વેદપાઠી બ્રાહ્મણ હતા, બરાબર, એ વેદના મંત્રને જાણતા હતા. બીજા પેલા શુક્લ હતા, તે ગાયત્રી મંત્રનો જપ આપનારા હતા, બરાબર. ત્રીજા એક પેલા હતા તે સેવાવાળા હતા, અને એક ચોથા હતા તે પેલા યજ્ઞવાળા હતા. સમજો, બધા અલગ અલગ હતા. અને એક પેલા એના આચાર્ય તરીકે જેને આપણે નિમેલા તે આવેલા. બધાના અલગ અલગ રોલ હતા. હવે આ બધાને જે કંઈ દેવાનું આપણે કહ્યું હોય એ પ્રમાણે દઈને છૂટા થઈ જવાનું. સમજો, હવે છેલ્લે બચ્યા કોણ? તો રસોઈયા મહારાજ છે, તો બ્રાહ્મણ ને, તો એને પણ એને જે બીજે મળતું હોય એના કરતાં વિશેષ જ આપવું. કેમ? તમારું કામ વિશેષ એ કરી ગયા ને તો એને વિશેષ દઈ દેવાનું, એટલે એ બી રાજી. સમજી ગયા? છે તો બ્રાહ્મણ ને, એને પણ એ પ્રમાણે દેવું. ભાઈ તમે કહો કે આટલા જ માણસનું કર્યું, આમ કર્યું ને તેમ કર્યું ને, એવું નહીં. વિશેષ દિવસે વિશેષ કામ લઈને બેઠા જ ને તો એને દક્ષિણા બી વિશેષ આપો. એના હાથમાં રૂપિયા એટલે આમ રાજી થવો જોઈએ, હા મને મસ્ત રૂપિયા મળ્યા એમ. સમજો, દરેક જગ્યા પર રૂપિયા 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 ના ગણવાના. પછી એ રૂપિયા તમે જે કમાયા છો તો આવા કામ માટે જ કમાયા છો, સમજો. બાકી તો આમ કેટલા બધા વપરાઈ જતા હશે, આપણે હિસાબ પણ કામ મળે છે, બરાબર. પેલા ઘણા લોકો મને કહે કે અમારામાં તો 5 રૂપિયા પર ડીશ આપે, 7 રૂપિયા પર ડીશ આપે. મેં કહ્યું હવે 5 ને 7 રૂપિયા કાં ગણવા જાય બ્રાહ્મણ જોડે? એના પણ બાયરી છોકરા છે, 5-7 રૂપિયામાં એનું શું થવાનું? દેવું તો દઈ દેવું. આપણે કાયમ ઉત્સવ સમજ્યા કે એવું કરીએ, મહિને 2 મહિને એકવાર કરતા હોઈએ તો એને બી રાજી રાખવાનું. શું ફેર પડે છે? બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. પ્રતિષ્ઠાને અંતે ઉદાર બુદ્ધિ, ઉદાર બુદ્ધિ રહેવાની. જો ભગવાન, આપણે આ ભગવાન પોતે પોતાના ઉદાહરણથી શીખવાડે છે. શું કહ્યું? ઉદાર બુદ્ધિ શ્રી હરિએ દ્વિજોત્તમોને. ગો એટલે ગાય, ભૂમિ. ગાય આપે એટલે એની જોડે જમીન આપવી જ પડે ગોચર, નહીં તો ગાયને રાખે કાં પેલો? તમે કોઈને 25 ગાય આપી દીધી, હવે પેલો 25 ગાય કાં રાખે અત્યારના સમયમાં? તમે તો દાન આપીને એને દુઃખી કરી નાખ્યો. એના ઘરમાં આગળ પાછળ બધો એવો અવાજ ચાલુ થઈ જાય. પેલો એની ઘરમાંથી એને કાઢી મૂકે ગોરાણી કે આ ભાઈ તું દક્ષિણા લઈ આવ્યો કે શું કર્યું તે? બરાબર, આગે ગાય પીછે ગાય તો હમ કાં? તો આપણે પેલો કહ્યું તું ઉપર ચાલ્યો જાય છાપરા પર રહેવા, બરાબર. એટલે ગાય જોડે ગોચર જમીન આપવાનો રિવાજ હતો આપણે ત્યાં. આપણે ત્યાં ગાય આપે ને ભાઈ, 100 ગાયનું દાન કર્યું તો એની જોડે ગોચર જમીન આપે. સમજો, બરાબર. રાજા મહારાજા આપતા હતા એ પ્રમાણે નંદજીએ કેટલી બધી ગાયોનું દાન કરેલું, એની જોડે કેટલી બધી જમીનો આપેલી, બરાબર. તો એ પ્રમાણે દાન જોડે એ પ્રમાણે એની વ્યવસ્થા પણ થાય ને, એ પ્રમાણે કરવું પડે. પછી ગાય આપી દઈને જગ્યા આપે નહીં તો પેલો રાખે નહીં, બિચારાને તકલીફમાં મૂકી જાય ભૂદેવ તો, બરાબર. એટલે દાન એ પ્રમાણે કરવું. એટલે લખેલું હોય, જો ગો એટલે ગાય, ભૂમિ એટલે એની જોડે જમીન ગોચર, એની જોડે સુવર્ણ આપે પાછો. હવે સુવર્ણ કેમ આપે? પછી એ ગાયનું પાલન પોષણ બી કરવાનું હોય ને. એ ગાય કે પહેલે દિવસથી કમાવ થોડી થઈ જાય, તો એના માટે સુવર્ણ આપે. સુવર્ણ એટલે અત્યારની રૂપિયા આપણે જે કહીએ એ પ્રમાણે. સમજો, અશ્વ એટલે ઘોડા, તિલ એટલે તલ, વસ્ત્ર, બરાબર, એ વગેરે વિવિધ દાનો દીધા. આ બધા ઉત્તમ દાન કયા છે. તલનું દાન પણ બહુ ઉત્તમ છે. આવશે હવે સંક્રાંતિ ધનુર્માસ પછી, તેમાં ભરી ભરીને તલનું દાન કરવાનું કહ્યું છે, બરાબર. મકર સંક્રાંતિ આવે ને એમાં તલનું દાન વિશેષ મહિમા છે. શેરડીનું વિશેષ મહિમા છે એ દિવસે. ચાલો,
અનંતર શ્રી હરિએ દેશાંતર થકી અને પુરાંતર થકી આવેલા અનેક વિપ્રગણોને અને પૂર્વાસી વિપ્રસંઘને અને મુનિસંઘને વિચિત્ર સુસ્વાદુ ભોજનો વડે સંતૃપ્ત કર્યા. આ તમને કહ્યું ને, આપણા સંપ્રદાયની આ વિશેષ પરંપરા છે. જે કોઈ બ્રાહ્મણ ભૂદેવ આવે બધાને સુસ્વાદુ ભોજનો વડે, ભક્ષ્ય ભોજ્ય બધાને જમાડ્યા જ કરવાના. ભગવાન જમાડતા જ હતા. આ ભગવાનનો સિદ્ધાંત હતો. સમજો કે બધાને જમાડવા, કોઈ પણ આવે ભગવાન જમાડીને જ મોકલતા હતા અને જમાડવા જ જોઈએ. બરાબર. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ જમવાની આશાએ આવેલો હોય ને એને તમે જમાડી દો એટલે સમજી જાઓ ભગવાન બહુ રાજી થઈ ગયા. બીજી વાત, કોઈ તમારી પાસે જમવાની આશાએ કેમ આવેલો હોય? કોઈ તમારી પાસે જમવાની આશાએ કેવી રીતે આવે, કેમ આવે? બધા પાસે તો એને ખબર છે કે આ જમાડે એવો છે તો જ આવે. સમજો, 500 રૂપિયાની ટિકિટ લઈને પેલો પહેલે દિવસે પિક્ચર જોવા જતો હોય તો કેમ જતો હોય? એને ખબર હોય કે મને મજા આવશે. પછી નહીં આવે તો પછી બહાર કેવો ઠૂકે, જા પૈસા પડી ગયા. તેમ તમારી પાસે કોઈ મદદ લેવા કે કોઈ જમવા માટે કેમ માંગવા આવ્યો? એમને તમારામાં એવું દેખાય છે કે ના આ મને જમાડે એવો છે. પછી તમે ન જમાડો તો બિચારો દુઃખી થઈ જાય. સમજો, એટલે જમવાની વ્યવસ્થા જ્યાં સુધી હોય ને, જમાડી દેવો કોઈને, બહુ તૃપ્ત થાય છે. અન્નદાન એવું છે કે કોઈ પણ ચાંડાલ તુલ્ય વ્યક્તિ હોય, કોઈ પણ જાતનો વ્યક્તિ હોય, ગમે એવો પાપી હોય, અન્નદાન કરવામાં કોઈ વાંધો નથી. રૂપિયા નહીં દેવાય, પણ અન્નદાન દરેકને કરવું. રસ્તે ચાલતો હોય, ગમે તેવો હોય, ભૂખો હોય, કોઈ નાનો બાળકવાળી બાય હોય, ગમે તેવો હોય, તો રસ્તામાંથી ગમે તે મળે તેને પકડાઈ દેવું. અન્નદાન કરવું શ્રેષ્ઠ કામ છે. સમજો, એ તમારી પાસે આવેલો છે તો ભગવાને એને મોકલો જ તમારી પાસે, અને કંઈક આશા લઈને આવેલો છે. 5-25 રૂપિયામાં કંઈ ખાટું મોડું થઈ નહીં જતું. 2-5 મિનિટ તમારી જશે અને આપી દેવું, જમાડી દેવું, ખવડાવી દેવું. ભગવાન બહુ રાજી થશે. બરાબર. ચાલો, એટલે ભગવાને બધાને સંતૃપ્ત કરી નાખ્યા. આ પ્રકારે કૃષ્ણ પ્રતિષ્ઠા ઉત્સવ પરિસમાપ્ત કરીને સ્વસ્થપણે રહેલા ભક્તોએ પરિપૂજેલા ધર્મતનય એટલે સમજો ને, ધર્મના પુત્ર ધર્મદેવના ભગવાન શ્રી હરિએ પ્રતિષ્ઠા ઉત્સવના દર્શન કરવા ગ્રામાંતર થકી ત્યાં આવેલા ભક્તજનોને પોતપોતાના ગામે જવાની આજ્ઞા આપી. ગોપીનાથજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ. આપણે ત્યાં પાટોત્સવમાં આટલું પબ્લિક થાય છે, તો ઓરિજિનલ મૂર્તિની પ્રતિષ્ઠા હોય તો કેટલું પબ્લિક થાય? સમજો. બરાબર. ભગવાને તો બધાને બોલાવેલા હોય એટલે બધા આવેલા. તે સમયે દાદા ખાચરના ને એના પણ બધા ક્ષત્રિય સમાજ પણ ઓળખીતા હોય ને, રજવાડાઓ. પછી જે કોઈ હરિભક્તોને બધા આવેલા, તે ભક્તજનોને સંઘે સહિત બધા જે આવેલા, તો ભગવાને બધાને કહ્યું કે ભાઈ હવે આ જગ્યા તમે ખાલી કરો હવે, અને બધા પોતપોતાના ઘરે જાઓ. કારણ કે બધા પડી રહી ને ત્યાં. સમજો, કારણ કે એમાં જ મજા છે બધાને. એવું છે, સંઘ હોય, હવેલીમાં જમવાનું હોય, ઠાકોરજીના દર્શન થતા હોય, સત્સંગ થતો હોય, પેલો કે અહીંયા જ પડી જાય 2-4 દિવસ. બીજા સુરત જઈને આમ બી ઘસરડા જ ઉચકવાના છે. બરાબર. એટલે પછી મહારાજ શ્રી કહે ભાઈ તમે તમારા ઘરે જાઓ, હવે તમારું મહેમાન ગતિ હવે અમે બહુ સ્વીકારી લીધી, હવે તમે તમારા ઘરે જાઓ, પગે લાગીએ છે. કહેવું પડે ને એ લોકોએ પણ. સમજો, કારણ કે એવી બધી ઘણી રિઝર્વ બેંકમાંથી પણ ન વટાવે એવી નોટ હોય તો પડી રહેવાનું જ વિચારે. રિઝર્વ બેંક પણ ના પાડે કે ભાઈ આ નોટ અમે લેતા નથી, પણ એવી નોટ બધી આપણે ત્યાં બહુ છે. બરાબર. હા, ગબડિયા જ કરે એવી નોટ બહુ. એટલે પેલા બિચારાએ કહેવું પડે યજમાને કે ભાઈ હવે કામ પૂરું થયું છે, તમારો આભાર, હવે તમે તમારો ભાર લઈને જાઓ અહીંયાથી. બરાબર. ચાલો, એટલે ભગવાને જવાની અનુજ્ઞા આપી. સબાંધવ ઉત્તમ રાજાએ પણ બહુકાલીન સ્વમનોરથનું શ્રી કૃષ્ણ પ્રતિષ્ઠાપન રૂપ ફળ ભગવત કૃપાથી તે સમયે પામતા પરમહર્ષ પામીને ભક્તિથી તેમની જ પૂર્વવત પ્રતિદિન સેવા કરવા લાગ્યા. ભાઈ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. બરાબર. એમનું મનોરથ હતું ઘણા સમયથી. કોનું? ઉત્તમ રાજા એટલે દાદા ખાચર અને એમના જે પરિવારના જે એમના બહેનોને બધા હતા, એમનું મનોરથ સિદ્ધ થઈ ગયું. મંદિરમાં તો સેવા કરતા હતા, અને ભગવાન શ્રી હરિ જે નર રૂપે નારાયણ પોતે હતા, પછી એની સેવામાં લાગી ગયા. કારણ કે ભગવાન પોતે જ હાજર હતા, એટલે મૂર્તિની તો સ્થાપના થઈ ગઈ, એટલે એ કામ પૂરું થયું ને પછી ભગવાનની પાછા સેવા કરવા માંડ્યા. તે સમયે તેમના ભગીની એટલે એમના બહેનો જે છે તે જયા લલિતા કે જે જયા લલિતા એટલે જીવુબા લાડુબા. ભાઈ આમાં પાછા જયા લલિતા લખેલું એટલે તમે પાછા કન્ફ્યુઝ થાવ, એટલે મારે પાછું યાદ રાખીને કહેવું પડે. સાહેબ મારી સામે જોઈ પાછા કે નામ કેવું. બરાબર. એટલે મારે કહેવું પડે ભાઈ કે જીવુબા ને લાડુબા. પાછા કોઈ કે આ જયા લલિતા કોણ આવી ગયું? બરાબર. ચાલો, કે જે શ્રી હરિના ચરણ કમળનો જે એક સમાશ્રય કરી રહેલા હતા,
તેઓ પણ પરમાનંદને પામ્યા. આપણે આગળ જે વાત કરી એ પ્રમાણે દાદા ખાચરની જે બધી બહેનો હતી એમનો પણ એવો સંકલ્પ હતો કે ભાઈ મંદિર બને, અહીંયા ભગવાન બનાવે. એમનો સંકલ્પ કેમ હતો? એક તો સ્ત્રી સહજ ભાવ કે ભાઈ ભગવાને બીજી જગ્યાઓ પર મંદિર બનાવેલા અને જ્યાં ભગવાન આટલા સમયથી રહ્યા ત્યાં જ મંદિર ન બને એમ. એટલે થોડોક સ્ત્રી સહજ ભાવ હોય ને કે મહારાજ આપણે ત્યારે એને અહીંયા એક મંદિર નહીં બનાવતા. એટલે ઉત્તમ રાજાને એમણે પણ કહેલું, કોણે? એમની બહેનોએ, કે ભાઈ આપણે અહીંયા પણ એક મંદિર કરીએ તો સારું એમ. એટલે એમણે જ ભગવાનને કહ્યું કે ભાઈ આપણે અહીંયા મંદિર કરીએ, બધી બહેનો અને ઉત્તમ રાજાએ જાતે. બરાબર. આમ સામાન્ય રીતે પોતાના ભાઈનું કે પોતાના ઘરનાનું જો કંઈ વપરાઈ જાય તો બહેનો બહુ જલ્દી રાજી નહીં હોય, પણ આવા કોઈ ભગવત કૃપાળુ ભગવાનના ભક્ત હોય તો ભગવાન માટે ધન ખર્ચે તો રાજી થાય. બરાબર. એટલે એવા જે કોઈ બહેનો હોય એને સલામ છે કે જે ભાઈ એના પતિનું કે એના ભાઈનું કે એના બાપાનું કંઈ વપરાય કે વાપરવા માટે એવી સલાહ આપે કે ભાઈ ભગવાન માટે તમે વાપરો. બરાબર. એટલે બીજા ભક્તોને પરમાનંદ પામ્યા. હવે આ ભક્ત જે છે, ભગત તમારું નામ શું છે? ઓ ભૂદેવ, તમારું નામ શું છે? હસુભાઈ. હસુભાઈ, તમે કયા ગામના છો? હા, ઓકે. હા ઉના તાલુકામાં ફાડસર ગામ. હા, ફાડસર ગામના છે. હવે એમના કંઈ તમારા દીકરાના દીકરાની છે ને? કોની છે જનોઈ? કોની?